Good morning, students. Welcome back to another video of estimation, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્શન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, ચેપ્ટર નંબર 6 એસ્ટિમેશન ઓફ પ્રોસેસ કોસ્ટ. બરાબર, એમાં આપણે જોઈ ગયા હતા કે એસ્ટિમેશન ઓફ પ્રોસેસ કોસ્ટનું ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર, પછી આપણે જોઈ ગયા હતા કે આપણે જો પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન કરવું હોય બધા જ પ્રોસેસ માટે, કોઈ બી પ્રોડક્ટ બનાવવામાં જે પ્રોસેસ રાખે છે બધા માટે, તો આપણે પ્રોસેસ કોસ્ટ શીટનો યુઝ કરવો પડે, જેમાં આપણે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ ને ઓવરહેડ છે એ બધા અલગ અલગ પ્રોસેસ માટે અલગ અલગ કોલમ આપણે રિપ્રેઝેન્ટ કરવાના છે. બરાબર, પછી આપણે જોઈ ગયા હતા કે રિયલેબલ કોસ્ટ કર્યું હોય એસ્ટિમેશન, એનો શું એડવાન્ટેજ છે, આપણે ઓવર એસ્ટિમેટ કરવું હોય કે અંડર એસ્ટિમેટ કર્યું હોય તો એના શું આપણે ડિઝાસ્ટર જોવા મળે છે એ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે સ્ટડી કરવાનું છે પ્રોસિજર એન્ડ સ્ટેપ ઓફ પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન, કે આપણે કયા કયા પ્રોસિજર ફોલો કરી શકીએ છીએ અને કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન માટે. એમાં ફર્સ્ટ ટોપિક આવે છે આપણો કે પાવર પ્રોડ્યુસિંગ પાવર યુઝિંગ ડીઝલ જનરેશન સેટ. તો ડીઝલ જનરેટિંગ સેટ છે એનો યુઝ કરીને આપણે પાવર પ્રોડ્યુસ કરતા હોય તો એના માટે કયો પ્રોસિજર અને સ્ટેપ્સ ફોલો કરવાના છે પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન માટે. તો સ્ટાર્ટ કરીએ. ધ સિસ્ટમ ઓફ ડીઝલ જનરેટર સેટ આર એઝ અંડર. તો ડીઝલ જનરેટર સેટ હોય તો એમાં કયા કયા સિસ્ટમ્સ છે તે આપણે નીચે બતાવ્યા છે. તો પહેલું આવશે ફ્યુઅલ સ્ટોરેજ અને સપ્લાય સિસ્ટમ. પહેલું આવશે ડીઝલ જનરેટર સેટમાં કોમ્પોનન્ટ આપણો કે પછી એલિમેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ અને સપ્લાય સિસ્ટમ, કે જેમાં આપણે ફ્યુઅલને સ્ટોર કરવાના છે અને જેનાથી આપણે સપ્લાય કરવાના છે. સેકન્ડ આવે છે સિસ્ટમ ફોર ઇન્જેક્ટિંગ ફ્યુઅલ ઇન અ ડીઝલ સેટ. બરાબર, જે ડીઝલ એન્જિન છે એમાં આપણે શું કરવું પડે, ફ્યુઅલને ઇન્જેક્ટ કરવું પડે આપણા કમ્બશન ચેમ્બરના અંદર, તો એના માટે આપણે સિસ્ટમ યુઝ કરવી પડે. તો એ આવશે આપણું ઇન્જેક્ટિંગ ફ્યુઅલ સિસ્ટમ. પછી આવશે એર સપ્લાય સિસ્ટમ, જેનાથી આપણે યુઝ કરીને આપણે સપ્લાય કરશું એરને આપણા એન્જિનના અંદર. પછી આવશે કુલિંગ સિસ્ટમ, આપણા એન્જિનને કૂલ કરવા માટે. લુબ્રિકેશન સિસ્ટમ, જેના કારણે આપણે ફ્રિક્શન ઘટાડી શકીએ. સ્ટાર્ટિંગ સિસ્ટમ, જેનાથી આપણે સિસ્ટમ સ્ટાર્ટ કરશું. ને ગવર્નિંગ સિસ્ટમ, જેમાં આપણે શું કરશું, એર અને ફ્યુલનું જે મિક્સચર છે, બરાબર, કે એનું જે સપ્લાય છે એને આપણે કંટ્રોલ કરશું. બરાબર, તો આટલા કમ્પોનન્ટ આવે છે આપણા ડીઝલ જનરેટિંગ સેટના અંદર. 7 સિસ્ટમ છે. પછી ધ થર્મલ એફિશિયન્સી ઓફ diesel generating set reduces with the increase in load on it and its specific fuel consumption is increases. શું કીધું કે આપણે જે થર્મલ એફિશિયન્સી છે ડીઝલ જનરેટિંગ સેટની એ ઘટી જશે જેમાં આપણે એના પર લોડ વધારશું એ પ્રમાણે. બરાબર, એટલે કે આપણે જો લોડ આપવાના વધારે ડીઝલ જનરેટિંગ સેટ પર તો એની એફિશિયન્સી ઘટી જવાની અને એનું જે સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન છે એ વધી જવાનું. બરાબર, following costs are considered to estimate power generation cost of a diesel generating set. તો આપણે નીચે આપણે કોસ્ટ છે એ બધા કોસ્ટને આપણે કન્સિડર કરવાના છે આપણે એસ્ટિમેટ કરવા માટે પાવર જનરેશન કોસ્ટ ઓફ એ ડીઝલ જનરેટિંગ સેટ. બરાબર, તો કયા કયા કોસ્ટ આવે, તો ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, કે આપણે જે સેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું જે ઇન્ટરેસ્ટ લાગે છે અને ડેપ્રિસિએશન લાગે છે એનો કોસ્ટ આપણે કન્સિડર કરશું. પછી આવશે ફ્યુલ કોસ્ટ, કે આપણે ફ્યુલ જેટલું યુઝ કરવાના છે એનો કોસ્ટ. કોસ્ટ ઓફ લુબ્રિકેટિંગ ઓઇલ, આપણે જે લુબ્રિકેટિંગ ઓઇલ યુઝ કરવાના છે એનો કોસ્ટ. ફિક્સ્ડ એન્ડ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ, એનું જે રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ લાગવાનું છે અને ફિક્સ કોસ્ટ લાગવાનું છે એને કન્સિડર કરશું. પછી આવશે લેબર કોસ્ટ અને ઓવરહેડ કોસ્ટ. તો આપણે 6 ટાઈપના કોસ્ટ છે એ આપણે કન્સિડર કરવાના છે એસ્ટિમેશન ઓફ પાવર જનરેશન કોસ્ટ માટે. બરાબર, પછી આપણને મળશે ફિક્સ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ આવશે આપણું ઇન્ટરેસ્ટ પ્લસ ડેપ્રિસિએશન ઓફ કેપિટલ કોસ્ટ પ્લસ આપણું ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ. બરાબર, તો આપણું જે ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ છે આપણું જે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશન લાગવાનું છે આપણા ઇક્વિપમેન્ટ પર એ બંધુને આપણે એડ કરીએ તો આપણને મળશે ફિક્સ કોસ્ટ. પછી આપણને મળશે વેરિયેબલ કે પછી રનિંગ કોસ્ટ. એમાં કયા કયા કોસ્ટ આવશે, તો ફ્યુલ કોસ્ટ, રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ, લુબ્રિકેશન કોસ્ટ અને ઓપરેટિંગ કોસ્ટ. આ બધા કોસ્ટને આપણે એડ કરીએ તો આપણને રનિંગ કોસ્ટ કે પછી વેરિયેબલ કોસ્ટ મળશે. તો આપણને પાવર જનરેશન માટે ટોટલ કોસ્ટ કેટલો મળવાનો, ફિક્સ કોસ્ટ પ્લસ આપણો રનિંગ કોસ્ટ. બરાબર, સમજ પડ્યું કે ડીઝલ જનરેશન
સેટ છે એના અંદર કયા કયા કમ્પોનન્ટ આવે છે અને આપણે કયા કયા કોસ્ટ કન્સિડર કરવાના છે એસ્ટિમેશન ઓફ પાવર જનરેશન કોસ્ટ માટે. બરાબર. હવે આ વસ્તુને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ સ્ટડી કરી જાય. તો એક્ઝામ્પલ આપ્યો છે એક્ઝામ્પલ નંબર 1. શું કીધું? A diesel power plant has a capacity of 1800 kilowatt. શું કીધું? એક ડીઝલ પાવર પ્લાન્ટ છે જેની કેપેસિટી કેટલી છે 1800 કિલોવોટની છે. બરાબર. Its peak load and load factors are 1700 kilowatt and 85% respectively. આપણે પીક લોડ આપ્યો છે 1700 કિલોવોટનો અને લોડ ફેક્ટર આપ્યું છે આપણને 85%. બરાબર. એસ્ટિમેટ પાવર જનરેશન કોસ્ટ ઓફ ધીસ પ્લાન્ટ. હવે આ પ્લાન્ટ માટે આપણે શું કરવાનું છે પાવર જનરેશન કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. પછી સોલ્યુશનમાં શું કીધું અઝ્યુમિંગ કેપિટલ કોસ્ટ ઓફ ₹900 પ્લસ કિલોવોટ. આપણે કેપિટલ કોસ્ટ અઝ્યુમ કર્યો કે 1 કિલોવોટ માટે આપણને કેટલું મળે છે ₹900 નો કોસ્ટ લાગે છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10%. ઓપરેટિંગ કોસ્ટ પર યર આપ્યું છે 60,000. ફ્યુઅલ કન્ઝપ્શન આપ્યું છે 0.4 લીટર પર કિલોવોટ અવર ને ફ્યુઅલ કોસ્ટ છે ₹40 પર લીટર. તો આ બધી આપણે અઝ્યુમ કરેલી છે વસ્તુ. હવે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીએ. તો શું કીધું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ પ્લાન્ટ. તો આપણે આ પ્લાન્ટમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે તો કેપેસિટી 1800 છે ને 1 કિલોવોટ માટે કેટલું લાગે છે ₹900. તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ જવાનું 1800 ઇન્ટુ 900. તો આપણે રૂપીસ મળશે 1.62 ઇન્ટુ 10⁶6. બરાબર. ને આપણને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોસ્ટ કેટલું આપ્યું છે 1.62 ઇન્ટુ 10⁶6 ઇન્ટુ આપણે શું કર્યું 10% આપણે કેપિટલ ઇન્ટરેસ્ટ લઈ લીધું તો આપણને મળશે ₹162 ઇન્ટુ 10⁵3. બરાબર. એ આપણને મળ્યું આપણા કેપિટલ કોસ્ટ ઉપરનો ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. પછી પાવર પ્રોડ્યુસ પર એનમ એટલે કે એક વર્ષમાં આપણે કેટલું પાવર પ્રોડ્યુસ કરીએ છીએ તો 1700 ઇન્ટુ 0.85 ઇન્ટુ 8760. તો 1700 છે આપણું પીક લોડ. બરાબર. ઇન્ટુ આપણે 0.85 લીધું આપણું 85% રિસ્પેક્ટિવલી આપણને લોડ ફેક્ટર આપ્યું હતું એ અને 8750 છે આપણા ટોટલ નંબર ઓફ અવર્સ પર યર. બરાબર. તો એની વેલ્યુ મળશે આપણને 12658.2 ઇન્ટુ 10⁻³ પાવર પ્રોડ્યુસ પર એનમ એટલે કે એક વર્ષ માટે આપણને આટલા કિલોવોટ અવરનું પાવર મળશે 12658.2 ઇન્ટુ 10⁻³ કિલોવોટ અવર પર યર. ને ફ્યુઅલ કન્ઝપ્શન કેટલું મળશે આપણને ફ્યુઅલ કન્ઝપ્શન મળશે આપણને 0.4 આપણું પર લીટર ઓફ કિલોવોટ અવર. તો 0.4 ઇન્ટુ આપણે પાવર કન્ઝ્યુમ પર એનમ તો આપણે કેટલા લીટર્સ ઓફ ફ્યુઅલ કન્ઝમ્પશન થવાનું છે 5063.28 ઇન્ટુ 10⁻³ લીટર્સ પર યર. તો એક વર્ષમાં આપણે આટલા લીટર્સ ઓફ ફ્યુઅલને કન્ઝમ્પશન કરવાના છે. તો એન્યુઅલ ફ્યુઅલ કોસ્ટ કેટલો મળશે આપણને 5063.28 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 40 આપણા 1 લીટરનો કોસ્ટ. તો આપણને એન્યુઅલ ફ્યુઅલ કોસ્ટ કેટલો મળ્યો 202531.2 ઇન્ટુ 10⁻³ રૂપીસ પર યર. બરાબર. હવે અઝ્યુમિંગ લુબ્રિકેશન ઓઇલ કન્ઝપ્શન એઝ 1% ઓફ ફ્યુઅલ કન્ઝપ્શન. આપણે અઝ્યુમ કર્યું કે આપણે જે લુબ્રિકેશન ઓઇલનું કન્ઝપ્શન છે એ આપણા ફ્યુઅલ કન્ઝપ્શનનું 1% છે. તો લુબ્રિકેશન કન્ઝપ્શન કેટલું મળવાનું આપણને 5063.28 ઇન્ટુ 0.01 કેટલું આવશે 50.63 લીટર્સ પર યર. બરાબર. કેટલું આવ્યું 50.63 લીટર્સ પર યર. ને આપણે અઝ્યુમ કરીએ કે આપણે જે લુબ્રિકેશન ઓઇલનો કોસ્ટ કેટલો છે 150 પર લીટર. બરાબર. એટલે કે 1 લીટરનો કોસ્ટ કેટલો થવાનો લુબ્રિકેશન ઓઇલનો 150. તો આપણને શું મળશે લુબ્રિકેશન કન્ઝપ્શન 7.6 ઇન્ટુ 10⁻³ રૂપીસ પર યર. બરાબર. કન્સિડરિંગ ₹10,000 ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ આપણને કેટલું મળશે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ આપણો ફિક્સ કોસ્ટ. તો 162 ઇન્ટુ 10⁻³ પ્લસ 10 ઇન્ટુ 10⁻³ તો આપણને એક વર્ષ માટે ફિક્સ કોસ્ટ કેટલો મળવાનો 172 ઇન્ટુ 10⁻³ રૂપીસ. બરાબર. આખા વર્ષ માટેનો ફિક્સ કોસ્ટ કેટલો મળ્યો આપણને 172 ઇન્ટુ 10⁻³ રૂપીસ. પછી આપણે મેન્ટેનન્સ કોસ્ટ આપણે અઝ્યુમ કરીએ 20,000 એક વર્ષ માટે. તો વેરિયેબલ કોસ્ટની ફોર્મ્યુલા શું આવે ફ્યુઅલ કોસ્ટ
પ્લસ લુબ્રિકેશન કોસ્ટ પ્લસ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ પ્લસ આપણો ઓપરેટિંગ કોસ્ટ. તો આપણને મળશે વેરિયેબલ કોસ્ટ 202531.2 into 10 raised to 3 plus 7.6 into 10 raised to 3 plus 20 into 10 raised to 3 plus 60 into 10 raised to 3. તો આપણને વેરિયેબલ કોસ્ટ મળશે આખા વર્ષ માટે 202618.8 into 10 raised to 3 રૂપીસ. તો આપણને મળ્યો આપણો વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ મળી ગયો, વેરિયેબલ કોસ્ટ પણ મળી ગયો. તો આપણને મળશે ટોટલ કોસ્ટ પર યર ફિક્સ કોસ્ટ પ્લસ આપણો વેરિયેબલ કોસ્ટ. તો એની વેલ્યુ મળશે આપણને 202790.8 into 10 raised to 3 રૂપીસ પર યર. એ આપણને મળ્યો આપણો ટોટલ કોસ્ટ પર યર. બરાબર. પછી હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે પાવર જનરેશન કોસ્ટ પર એનમ. કે આપણે પર એનમ, બરાબર, આપણે પાવર જનરેશન કોસ્ટ કેટલો મળે છે. તો ટોટલ કોસ્ટ પર યર અપોનમાં પાવર પ્રોડ્યુસ પર એનમ. તો 202790.8 into 10 raised to 3 ડિવાઇડેડ બાય આપણે જે પાવર જનરેશન કર્યું એક વર્ષમાં 1265.2 into 10 raised to 3. તો પાવર જનરેશન કોસ્ટ કેટલો મળ્યો આપણને ₹16 કિલોવોટ અવર. બરાબર, સમજ પડી. ને પાવર જનરેશન કોસ્ટ પર અવર કેટલો મળશે આપણને એક અવર માટે. તો 202790.8 into 10 raised to 3 અપોનમાં 8760. એમ કે આખા વર્ષમાં 365 દિવસ આવે ને એક દિવસમાં 24 કલાક આવે. તો 365 into 24 કરો એટલે કેટલું આવશે 8760. તો આપણને મળશે ₹23.15 into 10 raised to 3 રૂપીસ પર અવર. બરાબર. તો પાવર જનરેશન કોસ્ટ કેટલો મળશે આપણને એક કલાક માટેનો 23.15 into 10 raised to 3 રૂપીસ. બરાબર, સમજ પડી. હવે આ તો આપણો એક્ઝામ્પલ પાવર જનરેશન કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો ડીઝલ જનરેશન સેટ માટે. તો આ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ડીઝલ જનરેશન સેટમાં કેટલા કેટલા કમ્પોનન્ટ આવે છે ને કયા કયા કમ્પોનન્ટના આપણે કોસ્ટ કન્સિડર કરવાના છે. બરાબર. ને પછી આપણે એક્ઝામ્પલ જોઈ ગયા જેમાં આપણે આખું સોલ્યુશન કરી ગયા આપણા પાવર જનરેશન કોસ્ટનું એસ્ટિમેશન માટે. બરાબર. તો પહેલાં આપણે શું કર્યું, પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કર્યું કે આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું લાગે છે. બરાબર. આપણે જે ડીઝલ જનરેટર સેટ છે કે આપણે પાવર પ્લાન્ટ છે એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું. પછી આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કર્યું. બરાબર. એના પછી આપણે શું કર્યું કે આપણે એક વર્ષમાં કેટલું પાવર પ્રોડ્યુસ કરીએ છીએ એની આપણને વેલ્યુ મળી ગઈ. હવે આપણે જે પાવર પ્રોડ્યુસ કર્યો એનામાં આપણે કેટલું ફ્યુલ કન્ઝ્યુમ કરવાના છે એ ફાઇન્ડ આઉટ કર્યું. એના પરથી આપણે ફ્યુલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કર્યો. બરાબર. ફ્યુલ કોસ્ટ ફાઇન્ડ આઉટ થઈ ગયો. એના પછી આપણે કહ્યું કે લુબ્રિકેશન કોસ્ટ કેટલો થવાનો છે. તો આપણે અઝ્યુમ કર્યું કે લુબ્રિકેશન કન્ઝમ્પશન કેટલું છે 1% છે ફ્યુલ કન્ઝમ્પશનનું. એના પરથી આપણને લુબ્રિકેશન કન્ઝમ્પશન મળી ગયું અને આપણે એના સાથે લુબ્રિકેશન કોસ્ટ સાથે મલ્ટીપ્લાય કર્યું તો આપણને લુબ્રિકેશન કોસ્ટ ફાઇન્ડ આઉટ થઈ ગયો. આપણે કયા કયા કોસ્ટ મળ્યા, ઇન્ટરેસ્ટ મળી ગયો, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું, કેટલું પાવર પ્રોડ્યુસ કરે છે તે મળી ગયું, ફ્યુલ કોસ્ટ મળી ગયું અને લુબ્રિકેશન કોસ્ટ મળી ગયો. હવે આ બધી વસ્તુ પર આપણે શું કર્યું, આપણે ફિક્સ કોસ્ટ ફાઇન્ડ આઉટ કર્યો. એમાં આપણે જે મેન્ટેનન્સ કોસ્ટ છે એને અઝ્યુમ કરી લીધું. બરાબર. તો આપણને મળ્યું આપણું ફિક્સ કોસ્ટ કેટલું આવ્યું 172 into 10 raised to 3 રૂપીસ પર યર. એક વર્ષ માટે આપણે આટલો ફિક્સ કોસ્ટ લાગે છે આપણા પાવર પ્લાન્ટ માટે. પછી આપણે ફાઇન્ડ આઉટ કરી કે વેરિયેબલ કોસ્ટ એમાં આપણે રનિંગ મેન્ટેનન્સ કોસ્ટને અઝ્યુમ કર્યું ₹20,000 પર યર. બધા આપણે ફ્યુલ કોસ્ટ, લુબ્રિકેશન કોસ્ટ, ઓપરેટિંગ કોસ્ટ અને મેન્ટેનન્સ કોસ્ટને આપણે પ્લસ કર્યા તો આપણને મળ્યું આપણું વેરિયેબલ કોસ્ટ. બરાબર. તો ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ મળી ગયા. એના પછી આપણને મળ્યું આપણું ટોટલ કોસ્ટ પર યર. બરાબર, પાવર જનરેશન માટે. એના પછી આપણે પાવર જનરેશન કોસ્ટ પર એનમ ફાઇન્ડ આઉટ કરી ગયા. એ આપણને મળ્યું ₹16 કિલોવોટ પર અવર. બરાબર. કે 1 કિલોવોટ પર અવર આપણે જો પાવર જનરેટ કરવો હોય તો આપણે ₹16નો કોસ્ટ લાગે છે. બરાબર. પછી આપણે જો પર અવરની વાત કરીએ
તો આપણને મળશે કોસ્ટ 23.15 into 10⁻³ રૂપીસ પર અવર. એટલો આપણને કોસ્ટ લાગે છે જો આપણે પાવર જનરેશન સેટ છે બરાબર, એને જ આપણે 1 કલાક માટે રન કરીએ ત્યારે. હવે આ થિયરીમાં એક્ઝામ્પલમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય, મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે, કા પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.